નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. Solve this up! Solve करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ Maths करो या stats करो, जो भी करो स्मार्ट करो. सही तो हे જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કુલ 3 ફોર્મ પરત ખેંચાયા. હવે કુલ 16 ઉમેદવાર વચ્ચે જંગ થશે. સિંહોરના પતિ પત્ની અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ભરેલ ફોર્મ પરત ખેંચ્યા. દલસુખ હિરપરાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચ્યું. સ્વૈચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનો ત્રણેયનો દાવો. ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. ભાજપ, કોંગ્રેસ, આપ અને લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર મળી કુલ 16 વચ્ચે ચૂંટણી જંગ. 15 ઉમેદવારથી વધુ મેદાનમાં હોવાથી હવે 2 BUનો ચૂંટણીમાં ઉપયોગ થશે. હું દલસુખ હિરપરા મેં અપક્ષમાંથી આજે ફોર્મ ખેંચી લીધું છે પરત તારીખ 5 તારીખે. શું કામ થાય આમ તો નહીં સ્પેશિયલ રીતે ખેંચી લીધું છે, કારણ કઈ કોઈ કારણ નહીં. હું દલસુખ હિરપરા, મારું ગામ છે વિછાવડ. આજે પ્રાંત કચેરી ખાતે મેં મારું પરત ફોર્મ ખેંચી લીધું છે મારી સ્પેશિયલ રીતે અપક્ષમાંથી. કુલ 19 ઉમેદવારો આપણે માન્ય રાખ્યા હતા. એ પૈકી જે પરત ખેંચવાની પ્રોસિજર આજે 3 વાગે પૂરી થઈ છે અને ટોટલ 3 ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટે આજે પરત ખેંચ્યા છે. એટલે કુલ હવે 16 ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી લડશે. કઈ રીતની વ્યવસ્થા? 16 ઉમેદવાર છે એટલે આપણે 2 BUની જરૂર પડશે, પણ આપણે પ્રોપર તાલીમ સાથે સ્ટાફ મોકલીશું એટલે શાંતિપૂર્ણ રીતે મતદાન અને પ્રોપર પ્રોસિજરથી ઇલેક્શન થશે.